વાત કરી વડોદરાની, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વડોદરા શહેર અને જિલ્લાના ઉદ્યોગો 16 ઔદ્યોગિક સંગઠનોના ફોર્મ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ એસોસિએશન દ્વારા ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે કોવિડના કારણે સર્જાયેલી કપરી સ્થિતિમાં ભારતીય અર્થતંત્ર બહાર આવ્યું હતું અને એ પછી અમેરિકા અને ચીન વચ્ચે વણસેલા સંબંધો, યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ, ઇઝરાયલ અને હમાસના જંગ જેવા વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલું છે, ત્યારે અર્થતંત્ર બન્યું છે અને આ તેણે આખી દુનિયામાં ધ્યાન ખેંચ્યું છે. મહત્વનું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વડોદરાની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ઉદ્યોગ સાહસિકો સહિત અન્ય ભાષાભાષી કાર્યક્રમોમાં પણ હાજરી આપી. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.